ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ મુજબ દરેક રાજ્યમાં તેના નામે રજિસ્ટર્ડ પ્લેટ બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ ગુજરાતથી વાહન ખરીદ્યું હોય તો નંબર પ્લેટના પહેલા બે અક્ષરો GJ હશે. પરંતુ શું તમને ખબર છે કે હવે BH નંબરથી શરૂ થતી નંબર પ્લેટવાળા વાહનો પણ રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં કે આનો અર્થ શું છે અને સરકારે આ નંબર પ્લેટ કેવા કર્મચારીઓ માટે બનાવી છે. તો વાસ્તવમાં BH નો અર્થ ભારત થાય છે. સરકારે આ નંબર પ્લેટ એવા કર્મચારીઓ માટે બનાવી છે કે જેમને કામના સંદર્ભમાં ટ્રાન્સફર થતા રહેતા હોય છે. વર્ષ 2021માં ભારત સરકારે આ નંબર પ્લેટો લોન્ચ કરી હતી. BH નંબર પ્લેટ સાથે ભારતના એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની સુવિધા મળે છે અને બીજા રાજ્યમાં નોંધણીની કોઈ ચિંતા રહેતી જ નથી. આ નંબર પ્લેટ રાજ્ય અને કેન્દ્ર સરકારી કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, વહીવટી સેવાના કર્મચારીઓ અને 5 થી વધુ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓફિસો ધરાવતી ખાનગી કંપનીઓના કર્મચારીઓને મળવાપાત્ર છે. BH સિરીઝ નંબર પ્લેટની નોંધણી માટે તમે મોર્થ એટલે કે MORTH ના વાહન પોર્ટલ પર જાતે જ લોગિન કરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને પણ RTO પાસેથી મંજૂરી મેળવી શકો છો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.